તો અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં એમક્યોર ફાર્માસ્યુટિકલના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટની શરૂઆત થઈ છે, જેમાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં નવા રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરની શરૂઆત કરાવવામાં આવી। માત્ર દેશ નહીં પરંતુ વિશ્વભરમાં ગુજરાત ફાર્મા ક્ષેત્રે અવ્વલ છે। રાજ્યમાં ફાર્મા ક્ષેત્રમાં નવી કંપનીઓ રોકાણ કરી રહી છે, ત્યારે દેશની નામાંકિત ફાર્મા કંપની દ્વારા વિસ્તારમાં તેના રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ સેન્ટરની શરૂઆતથી જ્યાં ફાર્મા ક્ષેત્રે આવતા નવા બદલાવો, નવી દવા અને રસી બાબતે સંશોધન કાર્ય કરવામાં આવશે। આ રિસર્ચ અને ડેવલપમેન્ટ કેન્દ્રમાં ફાર્માસ્યુટિકલ સાયન્સ, બાયો એન્જિનિયરિંગ, એનાલિટિકલ કેમિસ્ટ્રી, ફાર્મા કોવિજિલન્સ નિષ્ણાત ડોક્ટરો, 350થી વધારે ઉચ્ચ કુશળતા ધરાવતા પ્રોફેશન ટીમ નવી ફોર્મ્યુલેશન વિકસાવવા માટે કામ કરશે। R&D સેન્ટર કદાચ એમને સ્થાપેલા R&D સેન્ટરમાં સૌથી મોટું હોય એવું મને લાગી રહ્યું છે અને આ સેન્ટરને ખૂબ સફળતા પણ મળે। એક્સક્લુઝિવલી એમના જે એમક્યોર ફાર્માના જે પણ કોઈ રિસર્ચ અને ડેવલપમેન્ટ કરવાનું હોય એ અહીંયાથી થશે, એટલે આ ગુજરાતને પણ એક સારી એવી ભેટ છે। અને સાથે હવે કેવળ ને કેવળ કોપી મારવી નહીં, પરંતુ પોતાની વાત પોતાના રિસર્ચ દ્વારા દુનિયા સમક્ષ મૂકવી, એ વિચાર આદરણીય નરેન્દ્રભાઈએ જ્યારે મૂક્યો છે ત્યારે દિશામાં આગળ વધતા આ એમનું કદમ ખૂબ જ પ્રસ્તુતનીય છે।